બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, દુધેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. આપણે ગામડામાં પેલા એક રમત રમાતી. ગોળ કુંડાળામાં બધાય બેસે. એમાં એક માણસ હોય, એ ફરતી બાજુ બેઠેલા હોય, એને બાહામાં આંગળી ફેરવે. એટલે આંગળી ફેરવે એટલે બધા એમ કે ગલગલ આંગળી કોણ કરે છે? પેલા એ પાટો બાંધ્યો હોય, અને જેને ગલગલ આંગળી કરી એનું નામ આવડી જાય તો પાટોય ઉતરી જાય આખથી, અને દાહ પણ દેવાઈ જાય. એમ આપણા દેહ મંદિરમાં 24 કલાક આપણે કદાચ સૂઈ ગયા હોય તો પણ 24 કલાક ગલગલ આંગળી એટલે ચેતન, જળ દેહને ચેતન રાખનાર, આંખથી સોવડાવે, કાનથી સંભળાવે, મોઢેથી બોલાવે, અનેક પ્રકારના મનની અંદર સંકલ્પ વિકલ્પ વિચારો કરાવે. આ ગલગલ આંગળી એ કોણ કરે છે એનું નામ આવડી જાય તો કોણ કરે છે? આપણો આત્મા કરે છે. એનાથી આપણે જીવન છે, અને એનું નામ આપણને સદગુરુએ આપેલું છે. આપણને આવડી ગયું છે, પણ થોડો ફેર છે. ફેર ક્યાં છે? કે ઘણી વખત આપણી આળસથી નામ પણ ભૂલી જાય છે, અને સ્મૃતિપટ પર નામ ભૂલતા અજ્ઞાન અંધકાર સવાઈ જાય છે. એ દૂર કરવા માટે નામનું સ્મરણ મૂકવામાં આવેલ છે. સ્મરણ એટલે નામને ગોખી લેવું એ નહીં. ગોખણપટ્ટીથી કાંઈ થતું નથી. જેમ રામચંદ્ર ભગવાન વનમાં ગયા, લક્ષ્મણ રોજે વનફળ લેવા જાય. રામે કીધું કે ભાઈ ઉત્તર દિશામાં બહુ ઊંડે જાતો નહીં. લક્ષ્મણ કે ભલે, પણ કુદરતી રીતે હાલતા હાલતા રામના શબ્દ ભૂલાઈ ગયા. જોજો, સદગુરુ આપણને જે કંઈક આમ નહીં કરતા એ શબ્દો ભૂલાવા ન જોઈએ. ભૂલાઈ જાય તો આપણા સ્મરણ શક્તિમાં, છેલ્લે અનુભવમાં અને આપણી કમાઈમાં નુકસાન થાય છે. લક્ષ્મણ તો તોય ઉત્તર દિશામાં ચાલતો ચાલતો ઊંડે વહી ગયો. ત્યાં જંગલની અંદર પક્ષીઓ સર્વે કલરવ કરતા હતા. કલરવ કરતા કરતા શું બોલતા હતા? રામ 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 બોલતા હતા. તે લક્ષ્મણને એમ થયું કે મારા ભાઈએ રામે અહીંયા આવવાની શા માટે નામ ના પાડી? અહીંયા તો પક્ષીઓ પણ મારા ભાઈના નામનું રટણ કરે છે, મને શા માટે નામ ના પાડી? એમ કરીને લક્ષ્મણ એક ઝાડ નીચે ઉભો થઈને કે તમે રામ રામ બોલો છો, એ રામ કોણ, ક્યાં છે? એ મારો ભાઈ છે, અને વનમાં અત્યારે પધાર્યા છે. ત્યારે પક્ષીઓ કહે છે કે રામ કોણ ને ક્યાં? તારો ભાઈ કે ગમે એ વ્યક્તિ હોય એની સાથે અમારે લેવા દેવા નથી. આ તો રામ રામ કરવું એ એક અમારું રટણ થઈ ગયું છે. તો જગતની અંદર ગાવું, વગાડવું, મંદિરે જવું, પૂજા પાઠ કરી લેવા, ભાઈ કેટલાય મનુષ્યને નોખા નોખા રટણ છે. પણ જેની પૂજા પાઠ કરે છે, જેનું કીર્તન અર્ચન વંદન કરે છે, જે મૂર્તિને ભજે છે, નમે છે, એ મૂર્તિ કોણ? પણ એ મૂર્તિ જીવંત ક્યાં છે? જાગ્રત ક્યાં છે? આ તો ખાલી બધાને પક્ષીઓની જેમ રટણ થઈ ગયું છે.
એ મૂર્તિ રટણ કરવાથી કાંઈ નથી વળતું. જેમ દાદાશ્રી એક વાણીમાં કીધું કે નટવર પ્રગટ મળે સુખ થાય, નટવર પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ મળે એમ સુખ થાય. પ્રગટ ક્યાં છે? એક સદગુરુ શરણમાં છે. સદગુરુ પોતે જ પ્રગટ નટવર છે. અને એ પ્રગટ મળે એટલે આપણને પહેલી રીતે તો ઉપદેશ જેણે જેણે લીધો એને મળ્યા છે. પણ એ મૂર્તિ આપણા અંતઃકરણમાં સપાઈ જાય. સપાઈ ગઈ એને કહેવાય કે રાત્રે સૂવે, સવારે ઉઠે, ઉઠતી વખતે એને એમ થાય કે સૂતો નહોતો, આ મૂર્તિના શરણમાં હતો. અથવા તો એમાંથી નાદ ચાલ્યા કરે તો એને એમ થાય કે હું સૂતો નહોતો, પણ જે નાદ બ્રહ્મ ચાલુ છે એ સાંભળવામાં હું સ્થિર હતો. બહાર ભલે નસકોરા બોલતા હોય પણ અંતરની અંદર અખંડ નાદમાં એ પુરુષ જાગૃત હોય છે. તો આવી રીતે પ્રગટ નટવર સદગુરુ મળે તો એમાં વૃત્તિ વિરામ પામે. એમાં કોઈ શંકા કુશંકા નહીં, લોમ વિલમ નહીં, તર્ક વિતર્ક નહીં. એક જ મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી પરિબ્રહ્મ પરમાત્મા, એમાં એક ધારો ભાવ, ભગવાન કરતા વિશેષ ભાવ. એના તરફ કોઈ બે શબ્દો બોલે રૂવાડા ઊભા થઈ જાય. અને કબીર સાહેબે ગુરુ મહિમામાં કીધું કે ગુરુની નિંદા સાંભળે તો એ મહાન નુકસાન, મહાન પાપ છે. અત્યારે તો નિંદાની નિંદા કરવાવાળા જ આપણા હોય છે. તો ખરેખર નટવર પ્રગટ મળે એમ સુખ થાય. નટવર પરિબ્રહ્મ પરમાત્મા આપણે પ્રગટ મળ્યા છે. અને એનું બીજું સ્વરૂપ આપણી અંદર આપણો આત્મા ગલગલ આંગળી 24 કલાક આપણને જાગૃત રાખે છે. તન સૂતા અને આત્મા તો જાગૃત અવસ્થામાં છે. જાગૃત છે એની બીજી નિશાની કઈ કે આપણે ખૂબ થાક્યા હોય, સારું આપણે ખાધું હોય, એકદમ ઘાટી ઊંઘ આવી જાય, નસકોરા બોલતા હોય, માથેથી કદાચ સાપ નીકળી જાય તોય આપણને ભાન ન હોય. અને એવી રીતે આપણી ઘાટી ઊંઘ હોય છે ત્યારે એકે ઇન્દ્રિયનું ભાન ન હોય. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ ન જાગૃત હોય. ટૂંકમાં આખું શરીર જડ થઈ ગયું હોય, પણ હૃદયમાંથી પમ્પિંગ થઈને લોહી રૂવાડે રૂવાડે ફરતું હોય. એ એક ક્રિયા ચાલુ હોય છે જેનાથી શરીર ચેતન રૂપે ચાલુ રહે છે. અને છતાંય આપણે સવારે ઉઠી તો બીજું કોઈ કયું હોય એને આપણે શું કહીએ તો ગાઢ નિંદર આવી ગઈ. જો કાંઈ નથી, કોઈ ઇન્દ્રિયો નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી, તો ગાઢ ઊંઘ આવી એ કીધું કોને? હમણાં ભજન ગવણું ને આંખને જોતી નથી છતાં આંખ છે એ કીધું કોને? એમ ગાઢ ઊંઘ આવી ગઈ કીધું કોને? આપણા આત્માએ. તો આત્મા પુરુષ કાયમ માટે જાગૃત છે, કોઈ દિવસ ક્યારેય સૂતો નથી. આપણી આંખ જોતી નથી છતાંય આંખ છે એવું કોને કીધું? આપણા આત્માએ કીધું. આખા શરીરનું જ્ઞાન વિજ્ઞાન આવી જ રીતે આત્મા થકી છે. અને એનાથી આખા શરીરનું રૂવાડે રૂવાડનું ચેતન તંત્ર ઓટોમેટિક આત્માની આજ્ઞાથી, એના ફરમાન હુકમથી ચાલે છે. જોકે તોય આત્મા આખા દેહને કાર્યરત રાખે છે એટલે કરતા કહેવાય છે. આખા દેહને કામ કરાવે છે એટલે કરતા કહેવાય છે. છતાંય એને દેહથી ગમે એટલું ભયંકર પાપ કરી છતાં એને બંધન નથી. એટલે કરતા છતાંય અકર્તા, કાર્ય કરે છે છતાંય એનું કોઈને બંધન નથી. આપણા દેશમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બેસે. વડાપ્રધાન આખા દેહનું સંચાલન કરે છે, ચલાવે છે. રાષ્ટ્રપતિ છેલ્લે ખાલી સહી મતું મારે છે, સહી કરે છે. રાષ્ટ્રપતિ કાંઈ કામ કરતો નથી છતાંય આખા દેશનો વડો રાષ્ટ્રપતિ છે. પોતે કામ કરે છે છતાંય એ કામ સારું કે મોડું થયું એને ભલે ગમે અહીંયા સહી કરી, પણ સારું કે મોડું થયું એની ફરિયાદ રાષ્ટ્રપતિ સામે થઈ શકતી નથી.
ગમે એવું થયું, એની પાછળ ભયંકર નુકસાન થયું. આખો દેશ લશ્કરને હવાલે પડી ગયો. કોઈ કામ કરે એવું ન રહ્યું. ત્યારે રાષ્ટ્રપતિ કામ કરે છે. છતાંય એને એની સામે કેસે નથી થતો, કોર્ટે નથી હાલતી. કેસને કોર્ટ હાલે છે, પણ અમુક કારણો શરત ચાલે છે. તો એવી રીતે આપણા દેહમાં આત્મા કરતા છતાંય અકર્તા છે. એને પાપ પુણ્ય, હર્ષ શોખ, સુખ દુઃખ, લાભ હાનિ, મારું તારું કાંઈ દ્વંદ્વ એને સ્પર્શ નથી કરી શકતા. નકર સર્વોપરી આત્મા છે તો દેહ છે. આત્મા નીકળી ગયો એટલે દેહમાં દર્દ અને અંધકાર, આપણું મરણ થઈ ગયું. તો આ દેહમાં આત્મા વતી આપણું મન કામ કરે છે. પણ મનને આત્માએ એવી રીતે મૂક્યું છે કે જેમ સ્વતંત્ર હોય, મનનું પોતાનું તંત્ર હોય, એવી રીતે મન કામ કરે છે. નહીતર મન કામ કરે આત્મા થકી. એની વાત આપણે કરી તો મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો. કૃષ્ણ એટલે કૃષ્ણચંદ્ર એવો આપણો આત્મા છે. આ દેહરૂપી રથ, એમાં મન છે, એમાં બેઠો રથ હાંકનાર આત્મા કૃષ્ણચંદ્ર છે. જ્યાં લગી રથ હાંકે છે ત્યાં સુધી કોઈ એને જીતી શકનાર નથી. મહાભારત લડાઈમાં સામે સામે બે સૈન્ય આવી ગયા અને પહેલા સેનાપતિ 10 દિવસ માટે ભીષ્મ પિતાને મૂક્યા હતા. ભીષ્મ પિતા સામું જોઈ રહ્યા એક ધારા. દુર્યોધન કે શું જોવો છો? કૃષ્ણને જોઉં છું. શા માટે? એ તો આપણો દુશ્મન છે કે દુશ્મન સાવણીમાં છે. ભીષ્મ પિતા કે ડાયો થામાં, એ જ્યાં હશે એનો વિજય થાય. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ અકલ કળામાંથી કળા રૂપે જગતમાં સ્પેશિયલ કામ કરવા માટે આવેલ પુષ્ટિ એટલે કૃપા માર્ગ, પ્રેમનો માર્ગ લઈને આ જગતમાં એના ભક્તો, બાળકોનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. તોય દુર્યોધન માનતો નથી. ભીષ્મ પિતા તો એની સાથે અનાજના ઋણથી બંધાયેલા હતા. દુર્યોધન કે તમારે લડાઈ નહીં, કે લડાઈ કરવાની છે, હું કરવાનો છું, પણ જીતવાના આપણે નથી, ચોક્કસ છે. કારણ કે કૃષ્ણ પોતે અવતારી પુરુષ છે. એવી પહેલી વહેલી ખબર મહાભારતમાં ભીષ્મને હતી. બીજી ખબર વ્યાસ મુનિને હતી. એમ આપણા સદગુરુ મહારાજ પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છે એવું નક્કી કરવું કઠણ છે. કારણ કે એનો દેહ દેખાય, દેહની અંદર આવતા વિકારો દેખાય, ધંધો દેખાય, વ્યવહાર દેખાય, ઉદ્યમ દેખાય, બધોય દેખાય. તો દેખાવાનું બાકી રહી જાય છે. અને બધું દેખાતું બંધ થાય તો એમાં ભગવાન ભાવ નક્કી થાય છે. એટલે કબીર સાહેબ કહે, લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની એટલે લગન એટલે પ્રેમ, ભાવ, અંતરનો ભાવ. બહારનો ડોળ કરવાનો હોય એ નહીં. અંતરનો ભાવ હોય તો એમાં કોઈ દિવસ દોષ, ગુણ, અવગુણ એ કાંઈ ન દેખાય. કેવળ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દેખાય. ગોપીઓને લલચાવવા માટે ઘણું કહેતા કૃષ્ણ આવા છે ને તેવા છે ને, એ બધી જ આવવા દો. કે પાર્વતીજીને લલચાવવા માટે નારદ આવ્યા. અને નારદ કહે, આ તે જેની સાથે સંબંધ બાંધ્યો એ શિવ તો શમશાનમાં રહેવા વાળો જોગીડો છે, કે એની સાથે લગ્ન ન હોય. ઘણું કીધું તો એ પાર્વતી કહે છે કે તમે અત્યારે સાધુ વેશે આવ્યા એટલે હું નકર તમારું જીભડું વાટી લે. અને જન્મ જન્મ કે રગત હમારી, પણ તો ભોળા શંભુ નહીં તો રહું કુંવારી. કે તો મારો જન્મો જન્મનો નાતો છે. તો સદગુરુ મળ્યા હોય જો એ ભાવ થાય તો એમાં ભગવાન ભાવ થાય છે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. એમાં લગ્ની લાગવી એ કઠણ છે, અને લાગી જાય તો બેડો પાર થઈ જાય. લગ્ની લાગ્યા વગર કાજ ન સુધરે. સદગુરુમાં પ્રેમ નો જાગૃત થાય, ભાવ નો રે એક ધારો, વ્રતિ નો રે સેવા ભાવ નો રે. સેવા તન મન ધન લગાવીને કરવાનો ભાવ નો રે.
અને સેવામાં પોતે અને આખો પરિવાર લાગી જાય તો ઓટોમેટિક પ્રેમ પ્રગટે છે, ભાવ પ્રગટે છે. અને પ્રેમની ગોદની અંદર આપણી ભૂલ હોય, અવગુણ હોય, વિકારો હોય, વિષયો હોય, એ ક્યાં લપાઈ જાય, ક્યાં છુપાઈ જાય એનો પતો નથી લાગતો. એટલે કબીર સાહેબ કે લગ્ન લાગ્યા વગર કાજ ન સુધરે. લગ્ન નહીં લાગે, પ્રેમ ભાવ નહીં પ્રગટે તો આપણું જે કાર્ય છે મનુષ્ય અવતારનું સફળ કરવાનું, મોક્ષ મેળવવાનું, 84ના બંધન તૂટવાનું, પૂર્વે કોણ તો અત્યારે કોણને શરીર છોડ્યા પછી ક્યાં જવાનું, એ કામ નહીં સુધરે. અને જીવ પરલે જાય. પરલે જાય એટલે મનુષ્ય અવતાર સાંડીને 84માં જાય, જ્યાં ક્યાંય પત્તો ન લાગે. અસુરો રાક્ષસ બનીને અંતે અલોપમાં જ આવે, જ્યાં પત્તો ન લાગે ત્યાં જાય. એ ન જવું હોય તો સદગુરુ શરણને ગ્રહણ કરો. લગ્ની કેવી હોવી જોઈએ? બપૈયા શાંત બિંદુકા પ્યાસે પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ તજે અપનો પણ ઓર નિર્ણય પાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. બપૈયા નામનો પક્ષી એક આપણા ખેતરની શેઠે હોય છે. દિવસ આખો દિવસ બે પક્ષી એટલે બે માણસ હારે ચરતા હોય, રખડતા હોય, ભટકતા હોય, ઉડે તો હારે. પણ સાંજ પડે એટલે વિયોગ થઈ જાય. એક બપૈયું ખેતરને આ શેઠે ને બીજે ઓલે શેઠે હોય. બે પીયું 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 એમ બોલ્યા કરે પણ નજીક નથી આવી શકતા. આ બપૈયા આકાશમાં આપણા 12 મહિનાના 27 નક્ષત્ર છે. છેલ્લું નક્ષત્ર શાંતિ નક્ષત્ર આવે, દિવાળી ઉપર આવે. એ નક્ષત્રમાં કોક વર્ષ વરસાદ વરસે અને કોક વર્ષ ન પણ વરસે. પણ શાંતિ નક્ષત્ર આવી જાય એટલે બપૈયું ચારો ચરવાનું, ખાવા પીવાનું છોડીને આકાશમાં ઉડ્યા કરે. આકાશમાં વાદળ બંધાય તો વારે વારે અહીંયા એકી ટેસે જોયા કરે ને પીયું પીયું બોલ્યા કરે. એમાં જો વાદળમાંથી પાણીનું બિંદુ નીકળે તો બપૈયાની દ્રષ્ટિ બહુ લાંબી હોય છે. અને એ પાણી નીકળે એટલે બપૈયું સીધું જ મોઢું ખુલ્લું રાખીને એમાં પાણી પી જાય છે. શાંતિ નક્ષત્રનું એક ટીપું બપૈયું પીવે તો પણ 12 મહિના તરસ નથી લાગતી. કદાચ બીજે વર્ષે વરસાદ ન વરસે તો બપૈયું પાણી જળ પૃથ્વી ઉપર પડેલું પાણી ગમે એટલું છે, અનગણ પાણી છે, મીઠા પાણીના સરોવરો છે, નદીઓ ચાલી જાય, છતાં એ પાણી નથી પીતું. જાય તો એના બચ્ચાઓને કહેતું જાય કે આપણે માટે જગતમાં અનગણ પાણી છે, પણ આપણે શાંતિ નક્ષત્રનું પાણી એક જ ભોગ્ય છે, એ બીજા સિવાય બીજું કોઈ પાણી પીવું નહીં. અને દ્રષ્ટિ કેવડી કે આકાશ તરફ મીટ માટી રહી. જ્યારે વાદળમાંથી ઘન બરફમાંથી ટીપું છૂટું પડે એટલે સુધી એની દ્રષ્ટિ જાય છે. કોની દ્રષ્ટિ જાય? જેના અંતરમાં લગ્ની હોય સદગુરુમાં, એની દ્રષ્ટિ જાય. તો ગમે ત્યાંથી પોતાને જોઈ તો બ્રહ્મરસનો ખોરાક એ ગમે ત્યાંથી મેળવી લે છે. અને છૂટું પડે એટલે સીધું જ ઝીલી લે છે. તો આવી દ્રષ્ટિ ગુરુ બાળકની ક્યારે? કે એને માટે મહાપુરુષો કે સબ કોઈ કો દો લોચન. બધા એને આપણે બબે આખ્યું છે. ભણેલાને લોચન ત્રો, ભણેલા હોય એને 3 આંખ છે. એક આંખથી આખો દેશ ફરે, વિદેશ ફરે, કેટલું જ્ઞાન પ્રાપ્ત કરે. એનાથી પોતાનો જીવન નિર્વાહ આખો કુટુંબને પણ ચલાવે અને કેટલાય સદકાર્ય કરી શકે. સૌ કોઈને દો લોચન, ભણેલાને લોચન ત્રો. પણ ગુરુના બાળક બની જાય, એ ક્ષણમાં શરણ જ બની જાય, જ્ઞાન બની જાય, અબુદ્ધ બની જાય તો એને અનંત અપાર લોચન. ગુરુના બાળકને અનંત અપાર લોચન. પણ ગુરુ શરણમાં રહેવાય તો. ગુરુ શરણમાંથી મન ચલાયમાન થાય, વારાખતી મિની ઠેકામણી રમે તો એ ત્રીજું નેત્ર નહીં, ચોથું નેત્ર એ નથી ખુલતું. ગીતાજીમાં તો 2 નેત્રની વાત કરતા કૃષ્ણ કે ત્રીજું નેત્રથી મારું સ્વરૂપનો અનુભવ થાય. પણ આ મહાત્માએ તો ચોથું નેત્રની વાત કરી. એ 24 કલાક જેની દ્રષ્ટિ સદગુરુ મૂર્તિને એક ધારી નિરીખ્યા જ કરે એ ચોથું નેત્ર છે. પણ નિરીખવી કેવી રીતે? એમાં કોઈ દિવસ ક્યારે અવગુણ, અવિદ્યા, માયા કે બીજું કાંઈ ન દેખાય. એક જ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દેખાય. એને અનંત અપાર લોચન પ્રગટે છે. ભલે અજ્ઞાન હોય, અભણ હોય, પૈસા ટકે કાંઈ ન હોય, હાવ રૂખડીયો હોય, છતાં એવા એ વેદ લખ્યા, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા,
વ્યાસ મુનિ વણ પરણીના, એટલે એની માં નહોતી, કોઈ કુંવારી છોકરીને ત્યાં જન્મ થયો ને એના દીકરા વ્યાસ મુનિ. છતાં એણે 1 કરોડ શ્લોકનું મહાભારત લખ્યું. અને મહાભારતને 5મો વેદ કહેવાય છે. જગતમાં સર્વોપરિતા 4 વેદની, પણ આ મહાભારત 5મો વેદ છે. આ ગુરુમાં એક ધારી દ્રષ્ટિ રહે એનું આ પ્રમાણ છે. દ્રષ્ટિ ન કરીએ નહીં, સેવા કરવાનો તન મન ધનથી ભાવ, ક્યારેય સત્સંગ મળે, ક્યારેય લાભ લઉં, બીજા પ્રસંગો હોય જેવા તે તો જાતા કરી દે, અથવા પોતાની ઘરે પ્રસંગ મંડાતો હોય તો ભજન સત્સંગના દિવસે ન માંડે. પોપટરામ બાપા ને દાદા ઘણી વખત એકલા બેઠા હોય તે કહેતા કે જોજો ભાઈઓ, સત્સંગની ઘડી આવતી હોય, સત્સંગ ભજન હોય, ત્યારે બીજા બધા કામને આગળ પાછળ ઠેલી દેજો. અને પ્રસંગો હોય તો પ્રસંગ નક્કી કરતી વખતે ભજન સત્સંગ નથી ને, એ પેલા જોઈને પ્રસંગ કરજો. આ ભજન સત્સંગનો લાહો ક્યારેય જવા દેતા નહીં. તો આ સત્સંગ ક્યારે મળે એવો એક ધારો ભાવ, ક્યારે સાંજ પડે, ક્યારે રાત્રિ થાય, અને ક્યારે હું ધ્યાનમાં બેહું. આ ભાવ કાયમ માટે રાખજો. આ ભાવમાં રાત્રિના કદાચ કાર્યો એને દિવસે ઝડપ રાખીને કરી નાખજો, કે બીજા દિવસે કરજો, પણ ધ્યાન ક્યારેય ભૂલતા નહીં. આ બાપા કહેતા પ્રસંગો ગમે એવા હોય પણ બધા ગૌણ એટલે નાના માનજો. મુખ્ય પ્રસંગ આપણા જીવનનો લક્ષ્ય ગુરુમૂર્તિનું ધ્યાન, નામનું સ્મરણ અને ધ્યાન, અને સાથોસાથ સદગુરુની તન મન ધન લગાવીને સેવાના ગત ગંગામાં કાયમ માટે વાસ. એ તો આપણે ભજનમાં ગાવી છે ને ભજનમાં આવે છે, દેજો અમને ગત ગંગામાં વાસ. એમાં વાસ શા માટે માગ્યો? કે ગત ગંગા ભેગી થાય 5 પુરુષો વચને ભેગા થાય ને જો વચનના સ્મરણમાં ધ્યાન હોય તો અહીંયા કાળ આવવાનો હોય, બીજો માણસ મરણ પથારી હોય અહીંયા કાળે ન આવે. શેટો રે વ્યાજ આ તીકડે આવે. અમે 1-2 પ્રમાણ એવા જોયેલા. એક ભાઈ મરણ પથારી હતા, બાપાને અમે બધા અહીંયા ગયા. છેલ્લી સ્થિતિ હતી, શ્વાસ ઘૂંટાતો હતો. એટલે બધાએ બાપાને વિનંતી કરી કે આનો શ્વાસ બંધ થાય એવી કંઈક કરો એટલે દુઃખી થતો મટી જાય. બાપા તો ઘડીક સ્થિર રહ્યા. પછી બાપા કે ઉભા રહ્યો, હું હમણાં આવું છું કે. એમ કરીને બાપા નીકળી ગયા. થોડાક આગળ ગયા ત્યાં શ્વાસ બંધ થઈ ગયો. થઈ ઓલા દોડતા ગયા કે બાપા બાપા, ઓલા ભાઈ કે બાપા કઈ જવાના હતા એટલે હું બહાર ગયો, હું હોત તો જાત નહીં એનો પ્રાણ કે. બીજો દાખલો, પુંજારામ બાપા, એને ઉગારામ બાપા મળવા ગયા, અને જે બોલકોલ હતા એ બધા પૂરા કર્યા. બધા બોલકોલ પૂરા કે હા બાપા, કે મારી માં સોનલમાં મારા મોઢામાં રોટલાનું બટકું આપે અને પછી હું જાઉં. એ કર્યું. પછી ઉગારામ દાદા ઘડીક વાતચીત કરીને પછી કે હું જાઉં છું. પુંજારામ બાપા કે હું આવું છું. ઉગારામ બાપાજી આગેરા ગયા તા પુંજારામ બાપાએ દેહ છોડી દીધો. બધા માણસો દોડતા ગયા કે બાપા પુંજારામ બાપા વી કે જવાના જતા. શા માટે વૈયા ગયા? કે એવા મહાપુરુષો હાજર હોય ત્યાં સુધી કાળ, મહાકાળ, યમ કોઈ વસ્તુ આવી ન શકે. એમ 5 ભાઈઓ બહેનો ઊભા હોય અને નામના શ્વાસા ભરતા હોય તો કાળ પણ આવી ન શકતો. એટલી બધી અપાર શક્તિ નામની અંદર છે. પણ નામમાં આપણી નિષ્ઠા હોય તો, સદગુરુમાં નિષ્ઠા હોય તો, ન્યા મન મિની ઠેકામણી ઘડીક સદગુરુ ઘડીક દેવી દેવતા કર્મકાંડમાં વહી જાય તો ફલશ્રુતિ નથી. બાવાના 2 બગડે. બાવાને 2 બગડે એટલે ખબર છે? બાવા પહેલા બધા સંસારી હોય છે જાજા ભાગના, પછી ભગવાનની હારી હારી વાતો સાંભળે એટલે એને એમ થાય કે આપણે બાવા થઈને ભક્તિ કરી, ભક્તિ કરીને ભગવાનને મેળવવી. બાવા થાય તેને ભગવાનને મેળવવાની ભાવના હોય છે. પણ 2-4 મહિના જગતમાં ફરે, ભૂખ વેઠવાનો વારો આવે, તરસ વેઠવાનો વારો આવે, કેટલું સહન કરવાનો વારો આવે. પણ ભગવાન આવા છે ને આ ઠેકાણે છે ને આવી રીતે એનું ભજન કરે એ સમજાવનાર કોઈ ન મળે. એટલે પછી એનું મન અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જાય. પછી એને એમ થાય કે બાબા ન થયા તો સારું હતું, પણ શું થયું, મુંડાવ્યા પછી પલાળ્યા પછી મુંડાવવું જ પડે.
એટલે પછી બાવા ને બાવા રહેવું પડે, પણ જિંદગી આખી હતાશામાં જાય. નો સંસારના મેળમાં રહ્યા, નો ભક્તિના મેળમાં. એ બાવાના બે બગડ્યા કહેવાય. એટલે એક જ ગુરુ, એક જ આત્મા. આપણે વારંવાર કહીએ છીએ, એક નામ નિશાની આવી, એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. એક નિષ્ઠાથી તમને કાંઈ ન આવડે તો વાંધો નહીં, સાખી શબ્દ યાદ ન રહે તો વાંધો નહીં, 5 પૈસા ખર્ચી ન શકો તો વાંધો નહીં, પણ નામમાં નિષ્ઠા રાખજો. ગુરુ શરણમાં ભાવ પ્રેમ રાખજો. અને ગુરુને જેમ દેખે તા થનગણાટ થઈને દોડતા થઈ જાય. ગોપીઓ કૃષ્ણનું નામ સાંભળે તા કામ બધું પડી જતું. બાળકને ધવરાવને છોડી દે, રોટલા કરતી બધું બંધ કરીને હાલતી થઈ, ઊભી થઈ, ક્યાં છે ક્યાં છે ક્યાં છે. કોઈ ખોટું ખોટું કંઈક અહીં આવે તો દોડીને ત્યાં જતી. અને છેલ્લે છેલ્લે તો કૃષ્ણે કીધું કે હું યમુના કાંઠે મુરલી વગાડું છું. ગોપીઓ દોડતી જ આવે ગઈ. પછી કૃષ્ણ ભગવાને એનો દિવ્ય ભાવ, મહાભાવ, અહોભાવ એટલે અંતરદ્રષ્ટિ કરાવી. તો આવી આપણી ભાવના હોય, આવો આપણો પ્રેમ હોય, આવી લગ્ને એટલે ભગવાનને મેળવવાની ઉતાવળ હોય તો કંઈ ખોવાઈ નથી ગયો કે ન મળી શકે. જન્મ થયો ત્યારથી પહેલો એ મળ્યો છે, આપણી સાથે છે, આપણા અંતરમાં છે. પણ કેવી રીતે છે એ ભેદ સદગુરુ આપે છે કે તારા પ્રાણમાં પ્રાણને ચલાવનાર એક શબ્દ બ્રહ્મ રૂપે છે. બીજા બધા શબ્દો વૈખરી વાણી રૂપે છે શબ્દો, પણ ગુરુમાં શબ્દ આપ્યો બ્રહ્મ રૂપે છે. એટલે એને કહેવાય શબ્દ બ્રહ્મ. બ્રહ્મ એટલે પરમાત્મા, દેહ ધારણ કરીને આવે એ નહીં. પણ જેને દેહ જ નથી, ઇન્દ્રિયો નથી, અવયવ નથી, કાંઈ નથી, છતાં આ જગતમાં સર્વોપરી એ રૂપે છે એ બ્રહ્મ શબ્દ. આ શબ્દની અંદર પરિબ્રહ્મ પરમાત્મા છે. અને સતાશા કે તેરા ઘટમાં પીયું એટલે પરમાત્મા બિરાજે. પીયુંનો અર્થ ધણી થાય, પતિ થાય અને પરમાત્મા થાય. પણ ત્રણેયનો અર્થ એક થાય કે આપણા દેહમાં સર્વોપરી રહેલી શક્તિ. આ શક્તિ રૂપે દરેકના ઘટમાં આત્મા પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. કોઈની અંદર નથી એવું નથી બનતું. ને બાપા ઘણી વખત એમ કહેતા કે સૌની ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. લાલ એટલે પરિબ્રહ્મ પરમાત્મા આત્મા છે, એની વગરનું કોઈ દેહ ખાલી નથી. કવિ સાહેબ કહે કે આમાં ખરેખર સર્વે નામ પડ્યું છે, સર્વે ઠામમાં સર્વે ઠામ છે નામની માય. કયા કબીર સુનોભાઈ સાધુ, નામ ઠામ જુદા નાય. નામ પડ્યું છે સર્વે ઠામમાં. ઠામ એટલે આપણા બધાના દેહ. આ દેહરૂપી વાસણની અંદર નામ પડ્યું છે, પણ એ અપ્રગટ છે. સદગુરુ કે આ નામ એ પ્રગટ કરી જો. એ પ્રગટ છે એવી રીતે તું એનું સ્મરણ કરે તો નામ છે ઠામની માય, ઠામ છે નામની માય. સર્વે નામ છે ઠામની માય, સર્વે ઠામ છે નામની માય. બધા દેહમાં નામ છે અને નામમાં બધાય દેહ છે. કયા કબીર સનોભાઈ સાધુ કે નામ ઠામ જુદા નહીં. આત્મા અને દેહ જુદા નથી. આત્મા વગર દેહ એક ક્ષણ રહી શકતો નથી અને દેહ વગર આત્મા પણ રહી શકતો નથી. ઘણા ક્યાંયથી નીકળી ગયો ને ભૂત્યો, પણ આપણી ગીતા ભાગવત શાસ્ત્રો ના પાડે છે કે એક ક્ષણ આત્મા દેહ વગર રહી શકતો નથી. આપણો શ્વાસોશ્વાસ ચાલે છે. એક શબ્દ નાભીએ બેઠો, એક બ્રહ્માંડમાં ઉઠ્યો, નાભીએ બેઠો, અહીંયા બાળક રૂપે જન્મ થયો, એના નાભીમાંથી શબ્દ ઉઠે છે. અહીંથી બેઠો એ અહીંયાથી ઉઠે છે. વચ્ચે એક સેકન્ડનું અંતર નથી. અને આ અનુભવ થાય એને પૂર્ણ યોગી કહેવાય. કૃષ્ણ ભગવાનને યોગેશ્વર કહે છે. એટલે યોગીઓ જે યોગ જાણે એનાય ભગવાન. એટલે યોગી આપણને યોગ શીખવાડે એ આપણા ભગવાન. તો આપણને જેને યોગ શીખવાડ્યો એવા આપણા સદગુરુ શ્યામ ગમે તે હોય, એ જ આપણે માટે યોગેશ્વર કૃષ્ણચંદ્ર આપણો આત્મા. દેહધારી હોય તો એ આત્મા આપણો દેહધારી. સદગુરુ એ જ આપણો આત્મા છે. કોઈ એમ પૂછે કે તમારો ભગવાન, તો કે હા, મારા ગુરુ મહારાજ એ જ મારો આત્મા છે. પહેલી દ્રષ્ટિએ એ છે. અને આપણે નિરાકાર નામમાં જઈએ તો આત્માનો અનુભવ છે. એટલે ગુરુ મહારાજ
ને નામ બે જુદા નથી. એક આકાર, એક નિરાકાર. પણ આકાર વગર નિરાકાર નથી અને નિરાકાર વગર આકાર નથી. આકાર રૂપે આવે તે આપણે ઓળખી શકીએ છીએ. ડાયરેક્ટ એટલે સીધે સીધા નિરાકારને આપણે ન ઓળખી શકીએ. આમાં હવા ખીચોખીચ ભરી છે એ નિરાકાર છે, એને આપણે જોઈ ન શકીએ. જોવાય ક્યારે? કે આકાર માત્ર આપણી દ્રષ્ટિમાંથી અંતરમાંથી ભૂસાઈ જાય ત્યારે નિરાકારનો અનુભવ છે. એટલે ઘણા જગતમાં સંપ્રદાયો નિરાકારને માને, ઘણા આકારને માને. પણ આપણે બેયને માનીને એનાથી ઊંચી પદવીમાં આપણે વ્યા ગયા છીએ. એટલે આમાં પૂર્ણ શ્રદ્ધા રાખજો સદગુરુ અને નામમાં. વિશ્વાસ રાખજો, ભાવ પ્રેમ રાખજો, તન મન ધન નખ લગાવીને સેવજો. સેવજો એટલે સેવા કરજો અને નામનું સ્મરણ એટલે ધ્યાન કરજો. અને કોઈ ખોટા જાળા જાખરામાં આટવામાં જગતમાં ક્યાંય રંગરૂપમાં ફરતા નહીં. કોઈ કે આ પરચા આ પરચા આ પરચા, પણ એવા પરચા પૂરવાવાળા અમારી જિંદગીમાં કેટલે પાછા આવી ગયા, સાફ થઈ ગયા. પરચા એટલે તમે દેહથી પર છો, આત્મા એ પર છો, એ જ પરચો છે. અને એનું જ્ઞાન મળે એ સર્વોપરી ઊંચામાં ઊંચું જ્ઞાન છે. એટલે આ મળ્યું છે સંપૂર્ણપણે જગતથી આત્મવિશ્વાસથી, તન મન ધનથી સેવો, મન વચનથી કર્મથી પ્રાણ રહીને એમાં જેટલો આપણો સમાવેશ થાય એટલે જેટલા આપણે અંતરમાં રહી અને વધારે રહે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર ના ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.